નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આજે આપણે પાર્ટ 1 જોઈશું. પ્રકરણ 8 બોર્ડમાં 6 માર્ક્સનું પૂછાય છે, જેમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન છે. ટોટલ આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, એટલે કે ટોટલ ગુણભાર 6 માર્ક્સનો છે. અહીં 1 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ 8માં આપણે જોતા જઈએ. આપણો પાર્ટ 1 છે. પાર્ટ 1માં પ્રસ્તાવના જોઈએ, જેમાં જોતા જઈએ કે સજીવોના પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલાં આવો આપણે એક મૂળભૂત પ્રશ્ન કરીએ કે સજીવ પ્રજનન શા માટે કરે છે. પ્રસ્તાવનામાં જ પહેલો પ્રશ્ન છે કે સજીવો પ્રજનન શા માટે કરે છે. તો અહીં ખાસ કે સજીવો પ્રજનન કરવાનો એક મુખ્ય હેતુ છે કે દરેક જાતિના નવા બાળ સભ્યો એમાં ઉમેરાતા રહે અને જીવ સાતત્યનો નિયમ જળવાઈ રહે, જેના માટે, અથવા તો જાતિ નિર્માણ થતું રહે, જાતિ નાશ ન પામે, એના માટે પ્રજનનની જરૂર છે. આગળ કહ્યું છે કે વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ વયસ્ક પ્રાણીને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. આપણે અગાઉ પ્રકરણ 6માં જોઈ ગયા કે પોષણ, શ્વસન, ઉત્સર્જન આ 3 ક્રિયાઓ એવી છે કે જે જીવિત રહેવા માટે ખૂબ આવશ્યક છે. જો પોષણની, શ્વસનની, ઉત્સર્જનની ક્રિયાઓ ન થાય તો જીવિત ન રહી શકાય. જ્યારે પ્રજનન એવું ક્રિયા છે, એવી જૈવિક ક્રિયા છે કે એ ન હોવા છતાં એની જીવિતતા ઉપર કોઈ અસર થતી નથી. આગળ કહ્યું છે બીજું કે સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે. તો પછી તે ક્રિયામાં પોતાની ઉર્જાને નકામી શા માટે ગુમાવે, જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી. આગળ જોઈએ. આ પ્રશ્નનો જવાબ શોધવો આ પ્રકરણમાં અત્યંત રસપ્રદ રહેશે. અહીં કહ્યું છે કે જો પ્રજનનની ક્રિયા જીવિત રહેવા માટે જરૂરી ન હોય તો આમાં વધારે શક્તિનો વ્યય થતી એવી ક્રિયા છે એ શા માટે જરૂરી છે. તો તેના જવાબ માટે આપણે કહી શકીએ કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા નવા બાળ સજીવ સંતતિનું નિર્માણ કરે છે અને જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનનની ક્રિયા જરૂરી નથી. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. જીવિત સભ્યો આ ક્રમ ચાલુ રાખે છે, જેથી જીવ સાતત્યનો નિયમ જળવાઈ રહે છે. કોઈ જાતિ લુપ્ત નથી થતી. જો પ્રજનનની ક્રિયા ન હોય તો શું થાય? તમે વિચારો કે સૃષ્ટિ ઉપર એક વૃક્ષ છે, એનું નિર્માણ થયેલું છે. આ વૃક્ષ 100 વર્ષનું થાય, 200 વર્ષનું થાય, ચાલો 500 વર્ષનું, બહુ વધુ આયુષ્ય હોય તો પોતે 1000 વર્ષનું આયુષ્ય ધરાવે. જો એ પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનનની ક્રિયા દ્વારા પોતાના જેવું નાનું બાળ વૃક્ષ ન બનાવી શકે, અથવા તો પોતાના જીવનકાળ દરમિયાન તેના જેવું નવું વૃક્ષ ન બનાવી શકે, તો આ જે પોતાનું વૃક્ષ છે, પોતે વૃક્ષ છે, તેનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. 1000 વર્ષ બાદ તો તે નાશ જ પામવાનું છે. હવે જો આ વૃક્ષ પ્રજનન દ્વારા પોતાના જેવા નવા વૃક્ષ બનાવે તો પોતે મૃત્યુ પામે, તો તેની પાછળ નવા વૃક્ષો છે એ તૈયાર થતા જ રહે છે. આમ કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકી રહેવા માટે પ્રજનન ક્રિયા ખૂબ જરૂરી છે એમ કહી શકાય. આગળ જોઈએ. આ પ્રશ્નનો જવાબ જે પણ હોય, પરંતુ તે સ્પષ્ટ છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. જો તે જીવન સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. આપણે હમણાં વૃક્ષની વાત કરી, એ જ રીતે આપણે કોઈ એક કબૂતરનું ઉદાહરણ લઈએ કે કબૂતરનું પૃથ્વી પર સર્જન થયું
પણ જો પોતાના જીવનકાળ દરમિયાન તે પોતાના જેવો નવું નાનું બાળ કબૂતર ન ઉત્પન્ન કરી શકાય અને એમાંથી પુખ્ત કબૂતર ન થાય તો જે કબૂતર છે એ મૃત્યુ પામે ત્યારબાદ એની જાતિનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તો આમ પોતાના જીવનકાળ દરમિયાન નવા સજીવની ઉત્પત્તિ કરે છે, જેથી તેની જાતિનું નિર્માણ થઈ શકે છે અને જાતિ છે એ અસ્તિત્વ ટકાવી રાખે છે. આગળ જોઈએ, કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વની જાણકારી આપે છે. આપણને કેવી રીતે ખબર પડે છે કે બે સજીવ એક જ જાતિના સભ્યો છે? સામાન્યતઃ આપણે એવું એટલા માટે કહી શકીએ છીએ તેઓ એક સમાન દેખાય છે. આમ પ્રજનન કરનારા સજીવો નવી જાતિનું સર્જન કરે છે, જે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે. અહીં જે સજીવ છે એ તેના જેવો જ પોતાના જીવનકાળ દરમિયાન નવો સજીવ ઉત્પન્ન કરે ત્યારે એમાં ઘણી જ વખત એવું હોય છે કે એક જ સરખો સજીવ ઉત્પન્ન થાય છે, જે અલિંગી પ્રજનન દ્વારા થાય છે, જ્યારે તેના જે નવી સંતતિ છે એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે, જે લિંગી પ્રજનન દ્વારા થાય છે. આમ જોઈએ તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જેમાં લિંગી પ્રજનનમાં નવો સજીવ ઉત્પન્ન થાય છે એમાં ભિન્નતાવાળો ઉત્પન્ન થાય છે. સાવ સમાન તો ન જ હોય એવા સજીવ ઉત્પન્ન થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં આબેહૂબ એક જ સરખા સજીવ ઉત્પન્ન થતા જોવા મળે છે, જે આપણે આ ચેપ્ટરમાં આગળ શીખવાનું છે. ત્યારબાદ આગળ આપ્યું છે આપણે 8.1, જેમાં કહ્યું છે કે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? સજીવો સંપૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, એટલે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે? તો એના માટે ખાસ આપણે કોષોનું નિર્માણ, એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા, એ બધું સમજવું પડે. ડીએનએનું સ્ટ્રક્ચર એ બધું સમજવું પડે. ત્યારબાદ જ આપણને આ પેરેગ્રાફમાં ખ્યાલ આવે. અહીં આ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં ટૂંકમાં આપેલું છે, પણ આપણે એને ડિટેલમાં ભણશું, એની આકૃતિઓ જોશું, એના ફોટા જોશું, તો જ આપણને એના વિશે વધારે ખ્યાલ આવશે. જેમાં આપણે આગળ જોતા જઈએ અને સમજતા જઈએ કે વિવિધ સજીવોની સંરચના, આકાર એટલે કે કદ તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે છે. શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. જો અહીં પહેલી લીટીમાં કહ્યું છે કે વિવિધ સજીવોની સંરચના, આકાર, કદ તેમજ આકૃતિ સમાન હોવાને કારણે તે સમાન જોવા મળે છે. માનવની વાત કરીએ તો માનવની શરીર રચના, એની જે આકૃતિ છે, આકાર છે, સંરચના છે એ એક સરખી છે, માટે આપણે એને માનવ જાતિમાં મૂકેલા છે. આ સિવાય કૂતરાની કોઈ જાતિ હોય તો એના દેખાવ, આકાર, આકૃતિ, સંરચના બધું સમાન છે, માટે તેની એ જાતિ ઉત્પન્ન થઈ છે. ગોરીલા છે એની એ પ્રમાણેની જાતિ ઉત્પન્ન થઈ છે. આમ જુદી જુદી જાતિઓ છે એ સમાન એકસરખી આકૃતિ, એના આકાર, એની સંરચનાને આધારે, એ સમાનતાને આધારે એની જાતિ છે એ નિર્માણ થયેલી છે. હવે એના માટે અહીં ખાસ વાત કરી છે કે શરીર સંરચના સમાન હોવા માટે તેમની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. બ્લુપ્રિન્ટ એટલે શેની વાત કરી છે તો કે અહીં બ્લુપ્રિન્ટ એટલે એમાં રહેલા રંગસૂત્રની વાત કરી છે. આ રંગસૂત્ર છે એ વારસાગત લક્ષણોને ઉતારવા માટે જવાબદાર છે. બ્લુપ્રિન્ટ એટલે કે રંગસૂત્ર, બધા જ સજીવોમાં રંગસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે અને આ રંગસૂત્રના આધારે જ એની જાતિ છે એ નિર્માણ થયેલી જોવા મળે છે. જેમ કે આપણે માનવની વાત કરીએ તો મનુષ્યની અંદર રંગસૂત્રની સંખ્યા 46 છે અને જોડની વાત કરીએ તો ટોટલ 23 જોડ રંગસૂત્ર મનુષ્યની અંદર જોવા મળે છે. રંગસૂત્ર કેવા હોય, જુદા જુદા પ્રાણીઓમાં કેટલા રંગસૂત્ર હોય છે એની જોડ, એ આપણે એના ફોટો દ્વારા જોઈએ. અહીં રંગસૂત્રની, માનવમાં રહેલા રંગસૂત્રનો આખો ગ્રાફ આપેલો છે, જેમાં આપણે જોઈએ છીએ 23 જોડ રંગસૂત્ર છે. અહીં ખાસ સમજી લો, 23 જોડ રંગસૂત્ર
એક જોડમાં રહેલા આ બંને રંગસૂત્ર છે એ આ સમાન છે, એક સરખા છે. બીજી જોડમાં રહેલા રંગસૂત્ર સરખા છે, ત્રીજી જોડના રંગસૂત્ર સરખા છે, જેને સમજાત રંગસૂત્ર કહેવાય. જોડીમાં ગોઠવાય છે એ આ સમજાત રંગસૂત્રની જોડ બનાવે છે. ત્યારબાદ બીજી સમજાત રંગસૂત્ર, ત્રીજી સમજાત રંગસૂત્રની જોડ, ચોથી રંગસૂત્રની જોડ, પાંચમી સમજાત રંગસૂત્રની જોડ. સમજાત રંગસૂત્ર એટલે કે બંને સરખા જ છે એવી રંગસૂત્ર ભેગા થઈ અને એક જોડ બનાવે છે. આવી આપણામાં 23 જોડ રંગસૂત્ર હોય છે, જેમાંથી એકથી લઈને અહીં છેલ્લે 22 જોડ છે. એ 22 જોડ સુધીના રંગસૂત્ર છે તેમને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે, જે દેહ રચના, શરીર રચના માટે જવાબદાર છે. મનુષ્ય અને માનવ કે જેને આપણે આકાર, એની આકૃતિ, એની સંરચના, જે શરીર રચના છે એના માટે જવાબદાર આ 22 રંગસૂત્ર છે, જેને દૈહિક રંગસૂત્ર કહેવાય છે. જ્યારે 23મી જોડ રંગસૂત્ર છે જે આપણે જોઈએ છીએ આ એક્સ છે છેલ્લે, અને આ વાય પ્રકારનું છે. આ એક્સ પ્રકારનું જે રંગસૂત્ર છે આપણે જોતા જઈએ કે આ એક્સ પ્રકારનો રંગસૂત્ર જો અહીં આપેલો છે અને આ વાય પ્રકારનો રંગસૂત્ર આપેલો છે. અહીં જો એક્સ પ્રકારનો રંગસૂત્ર એ 23મી જોડમાં એક્સ અને વાય સ્વરૂપે હોય છે, તો નર અને માદા માટે જે જવાબદાર રંગસૂત્ર છે એ આ એક્સ વાય પ્રકારના રંગસૂત્ર હોય છે. જો છેલ્લી જોડ 23મી જોડમાં બંને રંગસૂત્ર એક્સ પ્રકારના હોય તો એ માદા ઉત્પન્ન થાય છે, અને જો 23મી જોડમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર હોય તો તે નર જાતિ માટે જવાબદાર છે. તો આમ અહીં નર અને માદા માટે જવાબદાર 23મી જોડ રંગસૂત્ર છે, જેને લિંગી રંગસૂત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે 1થી 22 જોડ રંગસૂત્ર છે તેને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે. આપણે એના જુદા જુદા આકાર છે રંગસૂત્રને જોતા જઈએ. અહીં જો એના આકાર જુદા જુદા આપેલા છે. આ રંગસૂત્ર જે આપેલું છે એ આ રીતે જોવા મળે છે. આ 4 છે એની રંગસૂત્રિકાઓ છે, અને વચ્ચેનું જે છે એને સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે, જેને રંગસૂત્ર કેન્દ્ર પણ કહેવાય છે. આ સેન્ટ્રોમિયર છે અને આ તેની રંગસૂત્રિકાઓ છે. આ રંગસૂત્રિકાઓ છે એ જુદી જુદી રીતે જોડાયેલી હોય છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા પહેલી જોડમાં રંગસૂત્રિકામાં જે સેન્ટ્રોમિયર છે આ એ બરોબર મધ્યમાં છે. જો પેલી આખી લાઈન અહીં આપેલા છે, ત્યારબાદ સેન્ટ્રોમિયર એટલે એનું રંગસૂત્ર કેન્દ્ર છે એ થોડું ઉપરના ભાગે જોવા મળે છે અહીં. ત્યારબાદ આપણે આગળ બીજી લાઈનમાં જો ઉપરના ભાગે જોવા મળે છે, ત્રીજી લાઈનમાં રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે એ ખૂબ ઉપરના ભાગે જોવા મળે છે. અને આ જે વાય રંગસૂત્ર છે એ આપણે જોતા જઈએ તો વાય રંગસૂત્ર 23મી જોડમાં એક્સ રંગસૂત્ર આ પ્રકારનું હોય છે અને વાય રંગસૂત્ર આ પ્રકારનું હોય છે. જેમાં એમ કહી શકાય કે વાય રંગસૂત્ર છે એ એક્સ રંગસૂત્ર કરતાં કદમાં થોડું નાનું હોય છે. કઈ રીતે નાનું હોય છે? તો અહીં આ જે એક્સ જે આપેલો છે, એક્સ હોય એમાંથી આ એક જે ટુકડો છે એ થોડો ઓછો છે, જેથી આખી વાયનું નિર્માણ થાય છે એમ પણ કહી શકાય. આપણે ફરીથી જોઈએ. એક્સ અને વાય પ્રકારના રંગસૂત્ર છે, એમાંથી જે એક્સ પ્રકારનો જે રંગસૂત્ર છે એમાંથી એક ટુકડો આ રીતે ઓછો છે, અને જેનાથી વાય નિર્માણ પામે છે. એટલે કે વાય રંગસૂત્ર છે એ એક્સ રંગસૂત્ર કરતાં કદમાં સહેજ નાનું હોય છે. અને આ જે વાય રંગસૂત્ર છે એ જ જાતિ નિર્માણ માટે, એ જ નર જાતિ માટે જવાબદાર છે. તો આમ આપણે રંગસૂત્રો કેવા હોય છે એના વિશે જોઈ ગયા. જુદા જુદા પ્રાણીઓની અંદર રંગસૂત્રોની સંખ્યા પણ જુદી જુદી હોય છે. જો અહીં લિસ્ટ આપેલું છે, આ બધા આપણે યાદ નથી રાખવાના, માત્ર તમારી જાણકારી માટે છે. જેમાં આપણે મુખ્ય જોતા જઈએ કે ડવ એટલે કે જે કબૂતર છે એમાં રંગસૂત્રોની સંખ્યા 16 છે. અર્થવર્મ એટલે કે અળસિયામાં 36 છે. કેટ એટલે કે બિલાડીમાં 38 છે. આ ઉપરાંત મેન આપણે જોતા જઈએ માઉસમાં 40 છે. રેબિટ સસલામાં 44 છે. ગોરીલામાં 48 છે.
આ ઉપરાંત હાથીમાં આપણે જોતા જઈએ 56 છે, ડોંકીમાં 62 છે, ડોગની અંદર એટલે કે કૂતરાની અંદર 78 છે. આ ઉપરાંત આપણે જોતા જઈએ મેઇન એવા તો અહીં હ્યુમન માણસની અંદર 46 રંગસૂત્ર છે, શીપની અંદર 54 રંગસૂત્ર છે, કાઉ એટલે કે ગાયની અંદર 60 રંગસૂત્ર છે, ઘોડાની અંદર 64 રંગસૂત્ર છે અને બટરફ્લાય જે પતંગિયું છે એની અંદર સૌથી વધુ 380 રંગસૂત્રો જોવા મળે છે. આમ દરેક પ્રાણીઓમાં રંગસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે અને આ રંગસૂત્ર છે એ જ જુદા જુદા આકાર સજીવની જે સંરચના છે એના માટે જવાબદાર હોય છે. આપણે રંગસૂત્રની આખો ચાર્ટ જોયો, ગ્રાફ જોયો. માનવની અંદર 23 જોડ રંગસૂત્ર છે એટલે ટોટલ 46 રંગસૂત્ર છે, જેમાં 22 જોડ રંગસૂત્રને દૈહિક રંગસૂત્ર કહેવાય છે અને 23મી જોડને લિંગી રંગસૂત્ર કહેવાય છે. અને આ લિંગી રંગસૂત્રની જોડ છે એ નર જાતિ અને માદા જાતિ માટે જવાબદાર છે. એટલું આપણે શીખી ગયા. આગળ આપણે જોતા જઈએ કે કહ્યું છે કે આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના DNA એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. હવે અહીં DNAની વાત કરી છે. આ રંગસૂત્ર ક્યાં હોય છે આપણે એની વાત કરીએ. આપણે સમજતા જઈએ કે આ કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર અહીં આ DNA રંગસૂત્ર આવેલા હોય છે. એ 23 જોડ રંગસૂત્ર મનુષ્યની અંદર આ કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. જ્યારે એક કોષમાંથી બે કોષ બનવાનો હોય, કોષ વિભાજન થવાનું હોય, ત્યારે જ આ જે DNA છે એ પોતાની આખો 23 જોડનું નિર્માણ કરે છે. ત્યાં સુધી DNA છે એ રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે રહેલું હોય છે. જે કોષ વિભાજનની ક્રિયા ધોરણ 9માં આપણે શીખી ગયા. કોષ વિભાજન બે રીતે થાય છે, એક અર્ધીકરણ અને એક સમવિભાજન. અર્ધીકરણ અને સમવિભાજનમાં શું ડિફરન્સ છે એ આપણે જોઈ ગયા છીએ 9મા ધોરણમાં કે કોષ વિભાજન એટલે એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા. હવે એમાં રંગસૂત્રનું પણ નિર્માણ થાય છે, નવા બને છે અર્ધીકરણમાં અને સમવિભાજનમાં. એના વિશે પણ આપણે વાત કરી છે. એની પહેલાં આપણે સેજ જોઈ લઈએ કે કોષ છે, કોષનું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર અહીં રંગસૂત્ર આવેલા હોય છે અને આ રંગસૂત્ર જ્યારે નિર્માણ પામે છે, એક કોષમાંથી બે કોષ બનવાના હોય ત્યારે જ એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે, બાકી એ દ્રવ્ય સ્વરૂપે નિર્માણ થયેલું હોય છે. હવે આ રંગસૂત્રો આપણે જોઈ ગયા કે એનું સ્વરૂપ આ રીતે છે. આ એક જોડીમાં રંગસૂત્ર છે. હવે આ રંગસૂત્ર છે એની અંદર અહીં DNA આવેલું છે. DNA સ્ટ્રક્ચર આખું આ પ્રમાણે જોવા મળે છે, નિસરણી આકારનું હોય છે અને એની અંદર અહીં આવા જનીનો આવેલા હોય છે. અને આ જનીન છે એ જનીન અહીં વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. કોઈ પણ બે માનવ ક્યારેય એક સમાન હોતા નથી. આપણે જોઈએ છીએ બે બહેનો હોય, બે ભાઈઓ હોય, ભાઈ બહેન હોય કે જે આપણે જોડિયા કહીએ છીએ, જોડિયા બે બહેનો હોય કે બે ભાઈઓ હોય, ક્યારે એક સમાન તો હોતા જ નથી. આપણે પહેલી નજરે એક સમાન જોવા મળે છે, પરંતુ આપણે 4-5 દિવસ એમને જોતા રહીએ તો આપણે ખ્યાલ આવે છે કે બંનેમાં ઘણો બધો તફાવત છે. તો આ તફાવત ઉત્પન્ન થવાનું કારણ માત્ર ને માત્ર અહીં રહેલા જનીનોનો ક્રમ છે. આ જનીનોનો ક્રમ છે એ ક્યારેય એક સમાન કોઈ સજીવમાં હોતો નથી, જેથી કરીને બે સજીવ ક્યારેય સમાન જોવા મળતા નથી. હા, સજીવનો આકાર, કદ બધું સમાન જોવા મળે છે અને તેનું કારણ છે રંગસૂત્રની સંખ્યા, પરંતુ તેનો દેખાવ એ સમાન જોવા મળતો નથી. તેના માટે જવાબદાર છે તેમાં રહેલા જનીનો. અને જનીનોનો ક્રમ એક સમાન નથી હોતો, જેથી બે સજીવ પણ ક્યારેય એક સમાન
સાવ ડુપ્લિકેટ હોતા નથી. તો હવે રંગસૂત્રની અંદર આ ડીએનએ કઈ રીતે ગોઠવાયેલું છે એને આપણે જોઈએ. અહીં જો આકૃતિ આપેલી છે, એ કોષની આપેલી છે. આપણે 8મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી ગયા છીએ. આ પ્રાણી કોષ છે. આ આખો પ્રાણી કોષ અહીં આપેલો છે. આ તેની અંદરનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર આ એની કોષ કેન્દ્રિકા છે. અને અહીં જે દોરા જેવા જે સૂત્રમય જોવા મળે છે એ બધા રંગસૂત્રિકાઓ છે. અહીં એક કોષમાંથી 2 કોષ બનવાનું શરૂ થવાનું છે, જેથી આ દ્રવ્યોમાંથી એનું આ રીતે રંગસૂત્રિકાઓમાં નિર્માણ થાય છે, ગૂંચળું બને છે, આખી જાળી જેવું રચના બને છે. અને ત્યારબાદ આ દરેક રંગસૂત્ર, આ જે ગૂંચળું છે એમાંથી આવા તાતણા ઉત્પન્ન થાય છે. અને એ તાતણા છે એમાં સમજાત રંગસૂત્ર કોને કહેવાય એ આપણે જોઈ ગયા છીએ. અને દરેક સમજાત રંગસૂત્ર છે એ બાજુમાં આ રીતે ત્યારબાદ ગોઠવાયેલા જોવા મળે છે. આ કોષ કેન્દ્રની અંદર આ રીતે શક્ય બને છે. અને આ રીતે આખા કોષ કેન્દ્રની અંદર જ 23 જોડ રંગસૂત્ર છે એ ક્રમમાં ગોઠવાઈ જાય છે જોડીમાં. તો આ રીતે એની અંદર રંગસૂત્રનું નિર્માણ પામે છે. રંગસૂત્ર માત્ર કોષ વિભાજન થવાનું હોય ત્યારે જ નિર્માણ પામે છે. બાકીના સમય દરમિયાન આ રંગસૂત્ર છે એ ફરીથી પોતે દ્રવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આગળ જોઈએ. અહીં જે પિક્ચર આપેલું છે એમાં જોઈ શકીએ છીએ કે આ રંગસૂત્ર છે. રંગસૂત્રની અંદર જુઓ, અહીં ડીએનએ સ્ટ્રક્ચર આખું જોવા મળે છે. આ રીતે આપણે જોઈ ગયા કે ડીએનએ કેવું હોય છે, તો આ નિસરણી આકારના હોય છે. એ ડીએનએ અહીં આપણે રંગસૂત્રની અંદર કઈ રીતે ગોઠવાયેલું છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ સ્વરૂપે ડીએનએ ગોઠવાયેલો હોય છે. હવે ડીએનએ હકીકતમાં તેનો આકાર કેવો હોય છે, શું હોય છે એ પણ આપણે જોઈએ. અહીં ડીએનએની આકૃતિ આપેલી છે. જુઓ કે રંગસૂત્રની અંદર આ પ્રકારે ડીએનએ છે ગોઠવાયેલું હોય છે, નિસરણી આકારનું. અને એની અંદર અહીં જે આપેલું છે A, T, C, G, C, G, A, T, આ બધા જ જે છે એ એની પર ગોઠવાયેલા જનીનો છે, એના સંકેતો છે. અને આ સંકેતો છે એનો ક્રમ ક્યારેય કોઈ પણ 2 વ્યક્તિમાં સમાન હોતો નથી, જેથી કરીને કોઈ પણ 2 વ્યક્તિ આબેહૂબ એકસરખી હોતી નથી. હવે આ ડીએનએ સ્ટ્રક્ચર આ રીતે આખું જોવા મળે છે. એ એડેનિન, ટી એટલે થાઇમિન, સી એટલે સાઇટોકાઇનિન અને જી એટલે કે ગ્વાનિન. આ રીતે એના એ એક પ્રકારના પ્રોટીન છે એનું બનેલું હોય છે. અને બંને ઘણી જગ્યાએ હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે. એક ડીએનએ એટલે કે 3.4 નેનોમીટરની એની લંબાઈ છે. જુઓ, ડીએનએ, એક ડીએનએનો ટુકડો કોને કહેવાય? તો એક ડીએનએનો ટુકડો એટલે કે અહીંયાથી આટલોથી લઈ આટલો જે ભાગ છે એની અંદર આવા 10 નાઇટ્રોજન બેઝ, આ જે છે એ નાઇટ્રોજન બેઝ આવેલા છે. આ નાઇટ્રોજન બેઝ છે એ આવા 10 જોવા મળે છે. અને જેની લંબાઈ છે 3.4 નેનોમીટર જેટલી જોવા મળે છે. અહીં આકૃતિમાં આપણે આગળ આવશે જ કે પ્રતિકૃતિનું નિર્માણ થાય છે. પ્રતિકૃતિનું નિર્માણ થાય છે એટલે એક કોષમાંથી 2 કોષ બનવાના હોય ત્યારે જે રંગસૂત્ર છે એ પણ બેવડાય છે. અને બેવડાય છે ત્યારે ડીએનએ છે એ ડીએનએ પણ એમાં બેવડાતું જોવા મળે છે. કઈ રીતે એ બેવડાય છે એની પ્રતિકૃતિ તૈયાર કરે છે, જે આપણે આ ફોટોગ્રાફ્સ દ્વારા જાણી શકીએ છીએ. જો અહીં ઉપર આપણે જોઈએ છીએ પેરેન્ટ્સ ડીએનએનો ટુકડો આપેલો છે. હવે આ જે ડીએનએ છે એ બેવડાયેલા છે એ અહીંયાથી છૂટા પડે છે. અહીં જે આ છૂટા પડેલા જોવા મળે છે, આ જે છૂટા પડેલા છે અહીંયાથી આ છૂટા પડેલા છે. અને છૂટા પડ્યા બાદ અહીં જેટલા પણ સિંગલ નાઇટ્રોજન બેઝ છે એની સાથે નવા પ્રોટીનનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ કે એ સાથે ટી જ હોય, જી સાથે સી જ હોય. તો જ્યાં એ છે તો તેની સામે ટી આવશે,
સી છે તેની સામે જી આવશે, એ પ્રમાણે નાઇટ્રોજન બેઝ છે એની સાથે નિર્માણ પામતા જાય છે. એટલે કે નવા પ્રોટીન બંધારણ એની સામે બનતું જાય છે અને આ અહીંયા જો નવું ડીએનએ સ્ટ્રક્ચર આખું તૈયાર થતું જોવા મળે છે. એ પેરેન્ટ્સ ડીએનએ છે, એનું ડુપ્લેક્સ અથવા તેની પ્રતિકૃતિ બનાવી તો પ્રતિકૃતિ આ રીતે બને છે. એ જે વલય છે નિસરણી આકાર છે, એ નિસરણી આકારને ત્યાંથી છેડેથી છૂટા પાડવામાં આવે છે આ રીતે, અને છૂટા પડ્યા બાદ અહીં જે સિંગલ નાઇટ્રોજન બેઝ હોય છે, સિંગલ પ્રોટીન હોય છે, એની સામે નવા પ્રોટીન ઉત્પન્ન થાય છે, બને છે આ રીતે. જો આપણે જોઈએ છીએ કે આ નવા નીચે બનતા જાય છે. એ જ રીતે આ બાજુનો જે ટુકડો છે એ જે અડધો છે એની સામે નવા નાઇટ્રોજન બેઝ છે એ બનતા જોવા મળે છે અને આ રીતે આખી તેની પ્રતિકૃતિ છે એ તૈયાર થતું જોવા મળે છે. તો આ રીતે આખી ડીએનએની પ્રતિકૃતિ નિર્માણ થયેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે કોષ વિભાજન 9મા ધોરણમાં શીખી ગયા છીએ, છતાં પણ એક વખત તમને ફરીથી રિવાઇઝ કરાવી દઈએ કે રંગસૂત્રની આપણે વાત કરીએ છીએ તો જો રંગસૂત્રમાં કોષની અંદર કોષ વિભાજન થાય છે ત્યારે બે પ્રકારનું વિભાજન થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ. એમાં સમવિભાજન એટલે એક કોષમાંથી બે કોષ બને છે અને એ બંને કોષમાં એટલા જ રંગસૂત્ર હોય છે જેટલા માતૃકોષમાં હોય છે. અહીં જે આપેલું છે આ સમવિભાજનની આકૃતિ છે. જો સમવિભાજનમાં અહીં ઉપર 4 રંગસૂત્ર આપણને દેખાય છે. આ ખાલી ઉદાહરણ માટે છે, બાકી આપણે આમ જોઈએ તો 23 જોડ રંગસૂત્ર હોય છે મનુષ્યની અંદર. એ એક કોષમાંથી બે કોષ બને છે ત્યારે બંને કોષની અંદર ફરીથી 4 રંગસૂત્ર આપણને જોવા મળે છે. એટલે કે રંગસૂત્રની સંખ્યા સમાન રહે એને સમવિભાજન કહે છે. અને સમવિભાજન કેવી રીતે થાય છે એ પણ જોઈ લઈએ. જો અહીંયા કોષનું કોષ કેન્દ્ર છે એની અંદર રંગસૂત્ર બન્યા છે. રંગસૂત્ર બન્યા બાદ અહીં જે રંગસૂત્ર છે એમાંથી દરેક રંગસૂત્રમાંથી અડધા ટુકડા થતા જોવા મળે છે. જુઓ, બંને બાજુ તારા કેન્દ્ર છે એ રંગસૂત્રના અડધા ટુકડા કરે છે. એટલે 4 રંગસૂત્ર છે તો અહીં જો 4 રંગસૂત્ર છે, 4 રંગસૂત્રના સેન્ટ્રોમિયર, અહીં જે સેન્ટ્રોમિયર છે અહીંયાથી એના ટુકડા કરેલા છે. એટલે કે અડધું રંગસૂત્ર ઉપરની બાજુ, અડધું રંગસૂત્ર આ સાઈડ અને અડધું રંગસૂત્ર આ સાઈડ, બંને સાઈડ ખેંચે છે. આ તારા કેન્દ્ર છે એ આ દરેક રંગસૂત્રને ખેંચે છે ત્યારે રંગસૂત્ર છે એ એના સેન્ટ્રોમિયરમાંથી એના ટુકડા થાય છે. એટલે અડધું રંગસૂત્ર ડાબી તરફ, અડધું રંગસૂત્ર જમણી તરફ જતું રહે છે. જેવું ડાબી તરફ ને જમણી તરફ જાય એટલે તરત જ અહીંયાથી એનો ફરીથી કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે અને એનું જે કોષરસ છે એનું વિભાજન થતું જોવા મળે છે અને અહીં એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા શરૂ થાય છે. અને અહીં અડધા જે રંગસૂત્ર છે એ આખું આ બાળકોષ કહેવાય. આ બાળકોષની અંદર અડધું રંગસૂત્ર છે એ ફરીથી આખું નિર્માણ થઈ જાય છે. તો આને સમવિભાજન કહેવાય. શરૂઆતમાં પણ 4 રંગસૂત્ર હતા અને બે કોષ બન્યા તો પણ બંને કોષમાં 4 રંગસૂત્ર છે. એટલે કે રંગસૂત્રની સંખ્યા સમાન રહે છે, જેને સમવિભાજન કહે છે. જ્યારે બાજુમાં અર્ધીકરણની આકૃતિ આપેલી છે, અર્ધીકરણમાં આપણે જોતા જઈએ કે અર્ધીકરણમાંની અંદર ખાસ કરીને અર્ધીકરણ ક્યાં થાય છે એની આપણે ચર્ચા કરીએ તો અર્ધીકરણ ખાસ કરીને પ્રજનન કોષોમાં થાય છે, જેમાં અંડકોષ અને શુક્રકોષની અંદર જ અર્ધીકરણની ક્રિયા થાય છે. જ્યારે સમવિભાજન શરીરના દરેક કોષમાં થતું જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. સમવિભાજન શરીરના દરેક કોષમાં થાય છે, જ્યારે અર્ધીકરણની ક્રિયા છે એ માત્ર ને માત્ર પ્રજનન કોષોમાં જ થતી જોવા મળે છે, જેમાં નર હોય તો શુક્રકોષોમાં અને માદા હોય તો અંડકોષમાં એનું અર્ધીકરણ થતું જોવા મળે છે. અને અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી જોવા મળે છે. આ અડધી થાય એની પહેલાં એક રંગસૂત્રની અંદર અમડાવાનો વ્યતિકરણની ક્રિયા આવે છે અને આ વ્યક્તિકરણની ક્રિયાની અંદર એના જે રંગસૂત્ર છે અહીં એ બંને જે સમજાત રંગસૂત્ર હોય છે, એક માતા તરફથી આવેલું હોય છે, એક પિતા તરફથી આવેલું હોય છે. આ સમજાત રંગસૂત્ર એકબીજા સાથે અમડાય છે, વીંટળાય છે.
અને જ્યાંથી વીંટળાય છે, અહીં જો આપેલું છે આકૃતિમાં એ રીતે અમડાયેલા જોવા મળે છે, અને જ્યાંથી અમડાય છે ત્યારબાદ તરત જ એ છૂટા પડે છે, અને છૂટા પડે છે ત્યાં પોતાના એક ટુકડાની અદલ બદલ કરે છે. જ્યાંથી અમડાય છે ત્યાંથી જ એ પોતાના રંગસૂત્રના ટુકડાની અદલ બદલ કરે છે. જો આકૃતિમાં આપણે સ્પષ્ટ દેખાય છે કે અહીં અમડાયેલા જોવા મળે છે. પેલી આકૃતિમાં, બીજી આકૃતિમાં જુઓ, માતા તરફથી આવેલું છે બ્લુ રંગસૂત્ર, પિતા તરફથી આવેલું છે રેડ રંગસૂત્ર. તો અહીં જો રંગસૂત્રના ટુકડાની અદલ બદલ કરેલી છે. રેડ કલરનો ટુકડો બ્લુમાં જોડાઈ ગયો, બ્લુનો ટુકડો રેડમાં જોડાઈ ગયેલો. એટલે કે થોડા લક્ષણ માતાના, થોડા લક્ષણ પિતાના ઉત્પન્ન થાય છે. એ જ રીતે આ અર્ધીકરણની ક્રિયામાં જ આ તબક્કો આવે છે. સમવિભાજનમાં આ તબક્કો આવતો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. આ તબક્કાને વ્યક્તિકરણની ક્રિયા કહેવાય છે, અને જે ભિન્નતા માટે જવાબદાર આ એક ક્રિયા છે વ્યક્તિકરણની ક્રિયા. અને એના દ્વારા જ કોઈ પણ બે સજીવ ક્યારેય એક સમાન હોતા નથી. એ આ એક તબક્કો છે કે જેના કારણે કોઈ પણ સજીવ એક સમાન હોતા નથી. એનું કારણ છે કે જ્યાંથી અહીંયા રંગસૂત્ર એકબીજા સાથે જોડાય છે એ કેટલા પ્રમાણમાં જોડાય છે એનું કોઈ નિશ્ચિત માપ હોતું નથી. કોઈ પ્રાણીમાં વધારે ટુકડાની અદલ બદલ થાય છે, કોઈ પ્રાણીમાં ઓછા ટુકડાની અદલ બદલ થાય છે. એ કેટલી અદલ બદલ થાય છે ટુકડાની એ નિશ્ચિત નથી હોતું, અને જેથી કરીને કોઈ બે સજીવ માનવ છે એ એક સમાન ક્યારેય હોતા નથી. એ આ વ્યક્તિકરણની ક્રિયાના કારણે. આગળ આપણે જોતા જઈએ. જો અહીં રંગસૂત્રના ટુકડાની અદલ બદલ થઈ ગઈ છે, હવે ત્યારબાદ અહીં બંને બાજુ તારા કેન્દ્ર ઉત્પન્ન થયા છે. આ તારા કેન્દ્ર અહીં બંને જે જોડ છે એ જોડમાંથી એક એક રંગસૂત્રને પોતાની તરફ ખેંચશે. જો સમવિભાજન અને અર્ધીકરણમાં શું તફાવત છે એ ખાસ જોઈ લો. અહીં 4 રંગસૂત્રો હતા. અહીં તારા કેન્દ્ર એક એક રંગસૂત્રને જોડીમાંથી જુદા પાડશે. એક રંગસૂત્રને આ બાજુ ખેંચે છે, એક રંગસૂત્રને આ બાજુ ખેંચે છે. આમ બે રંગસૂત્ર છે એ જુદી જગ્યાએ જાય છે. જ્યારે સમવિભાજનમાં આપણે અહીં જોઈ ગયા કે 4 રંગસૂત્રને તારા કેન્દ્ર ખેંચે છે, જ્યાંથી રંગસૂત્ર અડધા બની અને 4 અડધા આ બાજુ, 4 અડધા આ બાજુ જાય છે. જ્યારે અહીં જોડીના અડધા થાય છે, એટલે જોડીમાંથી એક રંગસૂત્ર આ સાઈડ, એક આ સાઈડ, એક આ સાઈડ અને એક આ સાઈડ, એટલે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. હવે ત્યારબાદ જેવા રંગસૂત્રને આગળ જશે એટલે ત્યાં કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે, અને અહીં આ જે કોષ બને છે એની અંદર 2 રંગસૂત્ર હોય છે. આ કોષની અંદર પણ 2 રંગસૂત્ર હોય છે. એટલે અહીં જો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ છે. જ્યારે સમવિભાજનમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. રંગસૂત્ર અડધા થાય છે અને ત્યારબાદ એ રંગસૂત્ર પાછા આખા બની જાય છે. એ આપણે જોઈ ગયા કે ડીએનએ હમણાં જ આગળ જોઈએ આકૃતિમાં કે ડીએનએ છે એ બેવડાય છે, પોતાની પ્રતિકૃતિ તૈયાર કરે છે. અડધું હોય તો એમાંથી નવું નિર્માણ પામે છે, તો અડધું રંગસૂત્ર છે એમાંથી આખું એ રીતે બની જાય છે. જ્યારે અહીં તો રંગસૂત્રની સંખ્યા જ અડધી કરી નાખે છે. જોડીમાં હોય છે એમાંથી અડધી જોડી આ સાઈડ અને અડધી જોડી આ સાઈડ, એમાંથી 2 પ્રજનન કોષ છે એ નિર્માણ પામે છે. અને એ નિર્માણ પામ્યા બાદ એમાં સમવિભાજન જોવે છે. આ ક્રિયા થયા બાદ હવે એમાં સમવિભાજન થાય છે. સમવિભાજન એટલે કે એના જેવા જ પાછા બીજા એમાંથી 2 બાળ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ તબક્કા બાદ આ ઉપરનો તબક્કો શરૂ થાય છે સમવિભાજનનો. એટલે હવે એકમાંથી 2 બાળકોષ બને છે, પણ બંને બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે? અડધી. તો આ માત્ર પ્રજનન કોષોમાં જ જોવા મળે છે અર્ધીકરણની ક્રિયા. અને અર્ધીકરણની ક્રિયાના કારણે જ જીવન સાતત્યનું નિર્માણ છે એ જળવાઈ રહે છે. જો અર્ધીકરણની ક્રિયા ન થાય તો જીવ સાતત્યનો નિયમ જળવાઈ રહે નહીં, કારણ કે એના વિશે આપણે આના પછીના ચેપ્ટરમાં આવશે જ ત્યારે જ શીખશું. કારણ કે દર વખત નહીં તો નવી વિકૃતિઓ ઉત્પન્ન થતી જાય, અને જેના કારણે કોઈ નિશ્ચિત જાતિનું નિર્માણ થઈ શકે નહીં. આમ આપણે ડીએનએ સ્ટ્રક્ચર આખું જોઈ ગયા. હવે ફરીથી આપણે જોઈ લઈએ કે ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રના ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, ડીએનએનું પૂરું નામ છે, ના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. આપણે જોઈ ગયા કે આ જે ડીએનએ સ્ટ્રક્ચર હતું એ ડીએનએની અંદરના જે આ નાઇટ્રોજન બેઝ છે
એ જનીનો છે એક પ્રકારના, અને આ જે જનીનો છે એ જનીનો અહીં વારસાગત લક્ષણો માટે જવાબદાર છે, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. કોષના કોષકેન્દ્રમાં રહેલા ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી હોય છે. પ્રોટીન સંશ્લેષણ થાય છે. આપણે જોઈ ગયા કે જે ડીએનએ છે એ ડીએનએ સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા હતા. એ અહીંયાથી નવું ડીએનએ આપણે જોઈ ગયા કે અડધું રંગસૂત્ર છે, બાકીનું અડધું રંગસૂત્ર એ નિર્માણ પામે છે. એ શેના લીધે નિર્માણ પામે છે? તો પ્રોટીનના આધારે. તો અહીંથી ડીએનએ છે એ 2 ટુકડામાં વિભાજિત થાય છે. અડધા ટુકડામાં જે આ રીતે નાઇટ્રોજન બેઝ રહેલા છે એમાં પ્રોટીન, એની સામે નવા પ્રોટીનનું પોતે નિર્માણ કરે છે, અને એમાંથી આખું જે રંગસૂત્ર છે એ પોતે બને છે. તો આ રીતે નવું ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી હોય છે, જે આપણે જોઈ ગયા. આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. અહીં જે નવો નિર્માણ પામે છે એ ટુકડો જે છે એ દરેકમાં એક સમાન હોતો નથી, અને જેના કારણે ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. ભિન્ન પ્રોટીન પરિવર્તિત બદલાયક શારીરિક સંરચના તરફ દોરી જાય છે. જો આમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થાય તો કંઈક જુદું પ્રકારની શરીર સંરચના પણ ઉત્પન્ન થતી જોવા મળે છે. અહીં આપણે પાર્ટ 1 આપણો અહીં સમાપ્ત કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ જોઈશું.